જય અંબા જય ખંભલાઈમાં આજે 19 જુલાઈ 2025 અને શુભ શનિવાર રાત્રે ભાઈઓ આ એક એટલા માટે વિડીયો શૂટ કરી રહ્યો છું કે પેલા બધા બહેનોને જોઈ લ્યો કેવા લાગે ભજીયા સારા લીધા કેમ નહીં તો ઠીક હા બસ હા જય અંબા જય ખંભલાઈમાં સારા હાય મહાશ્રી તો ઉડામ જો જય અંબા જય ખંભલાઈમાં જય અંબા જય ખંભલાઈ ભાવનગર એક પરિવાર અને કેટલા મહિનાથી પાછળ પડેલા કે અમારે મુકેશભાઈ બધાને ભજીયા ખવડાવવા છે અને અમે જ અમારી બધી તૈયારી કરીને આવશું અને એમના મમ્મી આપણું કયું ગામ ભાવનગર પ્રોપર ચોકડી આપણે આ બાપુજી કીધું ઓકે ઓકે ભીમનાથ ચોકડી બધાને લઉં ને જય અંબા જય ખંભલાઈમાં બધાને મજા આવે હા અમિતને ધન્યવાદને પાત્ર છે તેને કેટલા મહિનાથી પાછળ પડેલો કે ના બધાને આપણા આખા પરિવારને એટલે આખી ટીમને લઈને 12-15 જણા આવ્યા છે બધી જ વસ્તુ લઈને અને બધા ભૂદેવોને આજે તમામ આમંત્રિતોને તમામ મહેમાનોને અમારા ટ્રસ્ટીઓને બધાને સરસ મજાના એ ભજીયા બધા પ્રકારના 6 પ્રકારના ભજીયા બનાવ્યા છે અને બધાને જમાડે છે બધાને 10-10 રૂપિયા દક્ષિણા આપે છે અને એક ભાવની વાત છે ભાઈઓ જય અંબા જય ખંભલાઈમાં જય અંબા જય ખંભલાઈમાં છોકરા સેવામાં છે આપણા જ પરિવારના છે કેવડોક છે જઈમો નથી બધાને જમાડીને છાશ આપીને જય અંબા જય ખંભલાઈમાં 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 કૌશિકભાઈ જય અંબા જય ખંભલાઈમાં પાર્થભાઈ જય અંબા જય ખંભલાઈ રાજમામા જય અંબા જય ખંભલાઈમાં જય અંબા જય ખંભલાઈમાં જય અંબા હજી લેવાનું બાકી છે ને તો એટલે મોઢા કરમાઈ ગયા છે તો ગઈકાલે રાત્રે 2 વાગ્યા સુધી ચાલ્યું અને અત્યારે પણ ચાલે છે ફરી એકવાર અનિલભાઈ મધુકાંતભાઈ રાવલ અમદાવાદ એક ટ્રસ્ટી આપણા અને મહારાષ્ટ્રમાં પોતે જઈ જુઓ તમે ચારે બાજુ ગઈકાલે મેં એક વિડીયો અપલોડ કરેલો બધા કેટલા બધા 450 છોડ લઈ આવ્યો છે અને 100થી 125 કુંડા અને પોતે જ બધી વસ્તુ કેવું સરસ દ્રશ્ય જુઓ તો ખરા ભાઈઓ સ્વર્ગમાં જવાની ક્યાં જરૂર છે સદે સ્વર્ગ કહેવાય છે કે દધીચીએ ઋષિ દધીચીએ સદે સ્વર્ગમાં જવાની એક ટ્રાય અને કોશિશ કરેલી અને સફળ અને નરસિંહ મહેતા જેમને કૃષ્ણ ભગવાને મહાદેવજીએ અને કૃષ્ણ ભગવાનની રાસલીલા દેખાડેલી અને સદે સ્વર્ગમાં જે ગયેલા બીજા કોઈ ઉદાહરણો મને ખબર નથી કદાચ હોય તો પણ અહીંયા તો માંડલમાં દરરોજ સદેહ સ્વર્ગ છે આનાથી વિશેષ શું દ્રશ્ય હોઈ શકે આનાથી વિશેષ જ્યાં કરોડો જાપ થઈ રહ્યા છે આજે 99મો દિવસ છે કાલે 100મો દિવસ કલ્પના કરો આનાથી વધારે ભવ્ય મંદિર માનું કયું હોઈ શકે કરુણામય છે જો મા અત્યારે પોઢી ગયા હશે અને એકદમ પિન ડ્રોપ સાયલન્સ બધા વૃક્ષો રમેશચંદ્ર બોઝ એણે પ્રૂવ કરેલું કે આમાં પણ જીવન છે અને અત્યારે અમે વરસાદની રાહ જોઈએ છીએ કે વરસાદ જો પડે તો આ ખૂબ નાઈ લે મહારાષ્ટ્રથી આવેલા છે ને ગુજરાતના મહેમાન છે આપણા બધા વૃક્ષો તો એકવાર આપણા વરસાદમાં નાઈ લે મેઘરાજામાં સ્વાતિ નક્ષત્ર હોય કહેવાય છે એમ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી સ્વાતિ નક્ષત્રમાં જે પાણી ઉપરથી આકાશમાંથી ટપકે એ જો કોઈ માછલીના પેટમાં ચાલ્યું જાય તેમાંથી રિયલ પર્લ બને મોતી સાચું અને આખા વર્લ્ડનું સૌથી સારામાં સારું મોતી બસરાનું મોતી કહેવાય છે
એવું કહે છે બસરાનું મોતી 2 કરોડ રૂપિયાનું માળા આવે એની, બસરાના મોતીની. આપણે જોઈ નથી પણ એવું વાંચનમાં આવેલું છે. એટલે સ્વાતિ નામના નક્ષત્રમાં મોતી બને. મઘા નક્ષત્રનો એક ઓડિયો, એક મેસેજ તમને મેં મોકલેલો છે. બહુ પવિત્ર અને મીઠું નક્ષત્ર છે. સ્વાતિ નક્ષત્ર અને મઘા નક્ષત્ર મીઠા નક્ષત્રો છે કે જેમાં જે પાણી વરસાદ ટપકે એ મીઠો વરસાદ હોય. જો દરરોજ રાત્રે અમે આવી રીતે ઢાંકી દઈએ છીએ જતી વખતે. અનુષ્ઠાનની જગ્યા 99મો દિવસ પૂર્ણ થઈ ગયો. 190 દિવસ, કાલે 100મો દિવસ. હમણાં સમય ચાલ્યો જશે. શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાઅનુષ્ઠાન 1,12,860 ચંડીપાઠનું લક્ષ્યાંક માતાજી આપણને આપેલું છે. હું તમને એની માહિતી મોકલતો રહું છું. પરમ ગુરુદેવ હનુમાનજી મહારાજ એમના સાનિધ્યમાં, એમના સંરક્ષણ હેઠળ આખું અનુષ્ઠાન થઈ રહ્યું છે. ગંગા સતી અને પાનબાઈને કોઈક વાર નિરાતે સાંભળીએ તો વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારા થશે. ક્યારે આ જીવનમાં અંધકાર વ્યાપી જાય, કશું કોઈને કશો ફેર પડતો નથી. આખા બ્રહ્માંડમાં કદાચ કોઈક એવું તમારા જીવનમાં હોય, કદાચ હોય કે જેને તમારા જીવનથી તમારા જવાથી એના જીવનમાં જો અંધકાર વ્યાપી જાય, સંપૂર્ણ અંધકાર, તો 100% માની લેજો કે તમે બ્રહ્માંડના સૌથી નસીબદાર વ્યક્તિ છો. આવું કોઈને મળતું નથી. આપણા જવાથી 2 મિનિટમાં જેમ જળમાંથી આંગળી ખેંચી લ્યો અને પાણી ભરાઈ જાય, જગ્યા પૂરાઈ જાય, એવું આ સમાજ છે. માને પ્રાર્થના કરી બ્રહ્માંડની સૌથી, છેલ્લું વાક્ય સાથે પૂરું કરું, બ્રહ્માંડની સૌથી મોટી સફળતા તમારા માટે કોઈકની આંખમાં આંસુ. બ્રહ્માંડની સૌથી મોટી સફળતા તમારા માટે કોઈકની આંખમાં આંસુ, અને બ્રહ્માંડની સૌથી મોટી નિષ્ફળતા તમારે કારણે કોઈકની આંખમાં આંસુ. જય અંબા, જય ખંભલાઈ માં, કેવળ તુજ કરુણા. મેં તમને આખી પ્રદક્ષિણા કરાવી દીધી. શુભ શનિવાર. કોઈ નથી.